સુરતમાં ભારે વિરોધ બાદ જૈન આચાર્ય સાગરચંદ્રનો ખુલાસો। જૈન આચાર્ય સાગરચંદ્રજીએ આરોપને પાયાવિહોણા ગણાવ્યા। કેટલાક સમયથી બદનામ કરવાનું કાવતરું ચાલે છે તેવી તેમણે વાત કરી। તેમણે સાથે એ પણ કહ્યું છે કે નક્કર પુરાવા હોય તો રજૂ કરો, ખોટા બદનામ કરવાનું બંધ કરો। સંઘમાં બિલકુલ સરસ મજાનો માહોલ છે, જે વર્ષોથી હતો એ જ માહોલ, એ જ લાગણીઓ અને એ જ ધર્મ આરાધના અંગેનો ઉત્સાહ જોવા મળે છે। પછી અચાનક આવું કરવાનો મતલબ શું? 2 દિવસ પહેલાં 6-7 છોકરાઓ આવીને પણ અહીંયા આવું કંઈક શું કરી ગયા છે, મોકલું કરી ગયા અને મીડિયામાં ગમે તેમ છપાયું કે પથ્થરમારો થયો। આખો સંઘ એ ઘટનાને નિંદે છે। સંઘે એનો ખુલાસો પણ પોતાના ગ્રુપમાં કરી દીધો છે અને આજે પણ આવી ઘટના થઈ। હકીકતમાં ચતુર્વેશી સંઘ એ અમારો મા બાપ છે, સાધુના શ્રાવક અને શ્રાવિકા અમારી મા બાપ છે। એમને સત્ય જાણવા માટે પણ પહેલાં એકવાર આવવું જોઈએ, અમને મળવું જોઈએ, વાત જાણવી જોઈએ અને પછી એમને કોઈ પણ વાતની રજૂઆત કરવી જોઈએ।